તો ભાવનગરમાં ચોમાસા પહેલા આશરે 4000 જર્જરિત મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી। ભાવનગરમાં ચોમાસું આવે પહેલા તંત્ર દ્વારા જર્જરિત મિલકતોનો સર્વે કરી મિલકતોને ભયમુક્ત કરવા અથવા તો ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આનંદનગર, ગાયત્રીનગર, ભરતનગર અને શાસ્ત્રીનગર વિસ્તારમાં 3000 થી વધારે જર્જરિત મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા પણ કરાયેલા સર્વેમાં 750 થી વધુ મિલકતો જર્જરિત અવસ્થામાં મળી આવી હતી। મિલકત ધારકોને જર્જરિત મકાનોનું સમારકામ કરાવી ભયમુક્ત કરવા અથવા તો મિલકત ખાલી કરવા જાણ કરવામાં આવી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાવનગરમાં હાલ 211 કુલ બ્લોકો છે, 16 કોલોની છે। તેમાંથી અમે 147 બ્લોકો એવા આઈડેન્ટિફાય અત્યારે કરી અને જર્જરિત મકાનોને નોટિસો આપી છે। હાલ પ્રી મોન્સૂનની કામગીરીને સંદર્ભે જાનહાની ન થાય એ માટે લોકોને તાકીદ કરી છે કે ભાઈ તમે તમારા મકાનો સલામત સ્થળે ખસી જાઓ અથવા તો એને રિપેરિંગ કરાવો, એટલે કોઈ ભયજનક દુર્ઘટના ના ઘટે। અંદાજિત 300 જેટલી નોટિસ આપવામાં આવેલી છે તથા ભવિષ્યમાં પણ 500 નોટિસ આપવામાં આવનાર છે। અને જે નોટિસો આપવામાં આવેલ છે એ સિવાયની પણ અન્ય મિલકતો જર્જરિત હોય તો શહેરીજનોને એવો અનુરોધ કરવામાં આવે છે કે જે જર્જરિત મિલકતો છે તેને સેફ કરી લેવી, આજુબાજુના લોકોને પણ નુકસાન ન થાય તેવી ચકાસણી કરી અને યોગ્ય કાર્યવાહી હાથ કરવી। તો દર વર્ષે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાનોને નોટિસો આપવામાં આવે છે, પરંતુ અનેક પરિવાર એવા છે કે જેમની પાસે અન્ય કોઈ આશરો નથી। ત્યારે આવા પરિવારોની તંત્ર પાસે માંગ છે કે તેમને અન્ય મકાન અથવા ભાડું આપવામાં આવે। અમને નોટિસો આપે છે પણ અમે સાધારણ માણસો છીએ ભાઈ, અમે ખાલી કરીને જઈએ કે એમ બીજે શિફ્ટ થઈ શકીએ એમ છીએ નહીં, તો અમારે ક્યાં જવું? જો એ લોકો અમને બીજે શિફ્ટ થવાનું મકાન આપે અને કાં અમને ભાડું આપે તો અમે જઈ શકીએ એમ છીએ।